अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व आलिहित तय्यबीन अत्ताहिरीन। अम्मा बअदु फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। शहरु रमज़ान अल्लज़ी उन्ज़िला फ़ीहिल क़ुरआन। सल्लल्लाहु बर मुहम्मद व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। ખુદાવંદે આલમની આપેલી તૌફીકથી આપણે બધા અલ્લાહની મહેમાનીના આ દિવસો અને રાતોની અંદર ઇબાદતો કરવામાં, તિલાવતો કરવામાં મશગુલ છીએ. આ ખુદાની આપેલી ખરેખર તૌફીક છે અને માહે મુબારકે રમઝાનની બરકત છે. નહીતર આમ દિવસોમાં ક્યાં આટલી તિલાવત આપણાથી થાય, ક્યાં આટલી દુઆઓ અને આટલી વખત મસ્જિદે આવવાનું થાય. આ તો રમઝાન મહિનાની બરકત છે કે હરરોજ આપણે એકબીજાના દીદાર કરીએ છીએ અને સાથે મળીને એવી નમાઝે જમાત પડીએ છીએ કે જેની અંદર ફરિશ્તાઓ પણ એનો સવાબ ના ગણી શકે. માહે મુબારકે રમઝાન એના બારામાં હદીસની અંદર મળે છે કે જ્યારે રમઝાન મહિનો શરૂ થાય એટલે જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે. મુમિનને જોઈએ કે પોતાના માટે જન્નતના દરવાજાને ખુલ્લા રાખે, એવા કામો કરે કે રોજ બરોજ આ જન્નતથી કરીબ થતો જાય અને એમાં દાખલ થવાનો હકદાર બને. હદીસમાં આગળ છે કે જહન્નમના દરવાજાને આ મહિનામાં બંધ કરી દેવામાં આવે છે. મતલબ એ કે ઇન્સાન જો ચાહે તો પોતાના બધા ગુનાહોને માફ કરાવી શકે, પાકો ઈરાદો કરી શકે, આ મહિનાની અંદર ગુનાહથી બચવાની તૌફીકને તલબ કરી શકે અને કોશિશ કરે તો આ મહિનાથી પોતાને એવો પાક બનાવી લે કે જહન્નમના દરવાજા એના માટે હંમેશના માટે બંધ રહી જાય. અને સાથોસાથ હજી એક જુમલો મળે છે માહે મુબારકના સિલસિલામાં કે વસુલસિલતિ શયાતીન. આ મહિનાની અંદર શૈતાનને कैद કરી નાખવામાં આવે છે, શૈતાનને બાંધી નાખવામાં આવે છે. શૈતાન જિંદાની છે, હવે એટલો આઝાદ નથી કે ગમે ત્યારે લોકોના દિલોમાં વસવસા પેદા કરી અને એને બહેકાવી શકે. આ મહિનાની ખાસિયત અને વિશેષતાઓમાંથી છે. શૈતાનનું જોર બંધ થઈ જાય છે, શૈતાન નબળો પડી જાય છે આ મહિનાની અંદર. આ 11 મહિના સુધી બહેકાવ્યા હોય, 11 મહિના સુધી શૈતાનની વાત જો માની હોય તો પછી એક મહિનામાં ખુદાની વાત માનવી જરાક મહેનત પડે. પણ શૈતાન 11 મહિના પોતાનું કામ કરે છે, એક મહિનો આપણે આપણું કામ કરવાનું છે. આ હદીસને મેં માટે પડી કે કુરાની મજીદની આયતોની તફસીર ઈ છે આપણો મૌઝુ. અને આજે પણ મારે એક આયતની તફસીર તમારી સમક્ષ રજૂ કરવી છે. આયત અવારનવાર તિલાવત થતી હોય, કારણ કે સૂરે યાસીનની આયત છે અને સૂરે યાસીન જ્યારે પડાતું હોય માશાઅલ્લાહ અમુક વડીલો બુઝુર્ગો દોહરાવતા હોય, સાથે પડતા હોય, ભલે કુરાન પણ ખુલ્લું ના હોય. એટલી વખત યાસીન સાંભળ્યા છીએ, એટલી વખત યાસીનની તિલાવત કરી કે હવે સૂરે યાસીનની સાથે આપણે માનુસ થઈ ગયા. હું આયતને પઢું છું, શાયદ આ આયતના શબ્દો તમે લોકો પણ આગળ પડશો. ખુદાવંદે આલમ સૂરે યાસીનની 61 અને 62મી આયતમાં ફરમાવે છે કે અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ અલ્લા તઅબુદુશ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન વનિዕબુદૂની હાઝા સિરાતુમ મુસ્તકીમ. માશાઅલ્લાહ યાદ છે બધાને. એક સલવાત પર મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાहुम्मा સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આયત તો આપણને યાદ છે, જોઈએ એનો તર્જુમો શું છે. આ આયતની અંદર ખુદા શું સંદેશો આપે છે અને શું પૈગામ આપે છે આપણા માટે. અને આ દિવસોની અંદર આપણે અર્ઝ કર્યા માહે મુબારકે રમઝાન કુરાની મજીદનો મહિનો અને હક છે કુરાન મજીદનો કે આ મહિનામાં એની વધારે તિલાવત થાય અને વધારે કુરાનથી આપણે નજદીક થઈએ. કુરાનની આયતો
પડવાની સાથોસાથ સમજવું, એને ચર્ચામાં લાવવું, આ આયતનો તર્જુમો, આ આયતનો મફહૂમ, આ આયતનો પૈગામ જો હું સમજી લઉં અને મારા દિલમાં ઉતરી જાય તો જાણે એમ કે કુરાનની આ આયત આજે મારા દિલમાં નાઝિલ થઈ. 1400 વર્ષ પહેલા આ કુરાન રસૂલે ખુદા ઉપર નાઝિલ થયું હતું, પણ જિંદગીમાં મેં કેટલી આયતોને મારા દિલ પર ઉતરવા દીધી. આ રમઝાન મહિનો બહેતરીન મોકો છે, બહેતરીન ફુરસત છે કે આપણે એક એક આયતોને લઈએ, એની ઉપર ચર્ચા કરીએ અને આ તિલાવત અને ચર્ચાની સાથોસાથ એને અમલમાં ઉતારવું ને એ મકસદ છે કુરાનનો નાઝિલ થવાનો. આપણે કુરાન મજીદની આજે 61 અને 62મી આયત સૂરે યાસીનની એના ઉપર જરાક ચર્ચા કરવી છે. અને આ આયત છે શૈતાનના બારામાં. શૈતાન ઈ જાત છે કે જેનાથી કોઈ અજાણ નથી, બધાને બહેકાવે છે. આપણા બાબા આદમની ના મૂક્યા તો પછી શું આપણો પીછો મૂકવાનો છે? બધાની પાછળ પડેલો છે. એટલે જ શૈતાનની મારિફત, શૈતાનની ઓળખ, આ હદીસનો શબ્દ છે. શૈતાનની મારિફત, જેમ ખુદાની મારિફતની જરૂર છે ને એમ શૈતાનની મારિફતની જરૂર છે. શૈતાનને પણ ઓળખીએ. હત્તા આપણા ઉલમા ઇલ્મ તફસીરની અંદર એક ચર્ચા કરી છે દુશ્મન શિનાસી, દુશ્મનની ઓળખ. માણસને જોઈએ કે પોતાના દુશ્મનને ઓળખે. મારો દુશ્મન છે કોણ, એની સિફતો શું છે, એ કેટલો જોરાતો છે, એ કેટલું મને નુકસાન પહોંચાડી શકે એટલી તાકાત રાખે છે. દુશ્મનની ઓળખ. દુશ્મનની ઓળખની જ્યારે વાત આવે, એ દુશ્મન કે જેને આપણે દુશ્મન સમજીએ છીએ એ અલગ છે, અને કુરાનમાં ખુદા જેને આપણું દુશ્મન ગણાવે ને એ અલગ છે. મારો દુશ્મન મારી બાજુમાં બેઠેલો મુમિન ભાઈ નથી. મારો દુશ્મન મારો ફેમિલી મેમ્બર નથી. મારો દુશ્મન મારો પાડોશી કે મારો કોમનો માણસ નથી. આપણે એને ખોટી રીતના દુશ્મન સમજીને બેઠા છીએ. ના, જરાક ગેરસમજ દૂર થાય, જરાક આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે થઈ ગઈ છે આપસમાં એ દૂર થઈ જાય તો એ આપણા દોસ્ત નથી, આપણા ભાઈઓ છે, આપણા મુમિન ભાઈઓ છે. કેટલા હક એના મારી ઉપર છે ને મારા એની ઉપર છે. આપણો એક જ દુશ્મન છે જેને કુરાન કહે છે, જેને કુરાન ગણાવે છે. અને ઈ કોણ છે? આ આયતની અંદર બયાન થયું છે. અલમ આહદ ઇલૈકુમ યા બની આદમ, એ આદમની ઔલાદ, શું અમે તમારી સાથે વાયદો અને વચન નથી લીધા? ખુદાને આપણે એક વાયદો આપ્યા છે, એક વચન આપ્યા છે, અને ખુદા આપણા પાસેથી આ વાયદો લીધો છે. એ વાયદાને યાદ કરાવે છે કે શું? અલ્લાહ તઅબુદુ શૈતાન, કે તમે શૈતાનની ઇબાદત નહીં કરશો. શૈતાનની ઇબાદત એટલે શૈતાનની વાત માનવી, એના હુકમનું પાલન કરવું. જેમ જેમ શૈતાન કહેતો જાય, જેમ જેમ શૈતાન ઈશારા કરતો જાય, એમ એમ આગળ વધવું. આ થઈ એક રીતના શૈતાનની ઇબાદત. ખુદા સાથે આપણે વાયદો કર્યો છે કે શૈતાનની હરગીઝ આપણે ઇબાદત નહીં કરશું. ત્યારબાદ હવે શૈતાનની ઓળખ, ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન. શૈતાન તમારો દુશ્મન છે. ન ફક્ત દુશ્મન, અદુવ્વુમ મુબીન, ખુલ્લો દુશ્મન છે. શૈતાન ગમે તેવો હોય પણ મુનાફિક નથી. એ વાત પાકી. મુનાફિક એને કહેવાય કે જે જાહેરમાં દોસ્ત અને અંદરથી દુશ્મન હોય. શૈતાન આવો નથી. શૈતાન અંદરથી દુશ્મન છે ને બહારથી દુશ્મન છે. શૈતાનની દુશ્મની જાહેર છે, જગ જાહેર છે, એને કહેવાય મુબીન, આશ્કાર. શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે. ક્યારેય આપણી ભલાઈ નહીં ચાહે, ક્યારેય એ આપણને સીધા રસ્તા પર નહીં ટકવા દે, ક્યારેય સારા કામમાં આપણને આગળ નહીં વધવા દે. શૈતાન રજીમ છે ને, રજીમ એટલે ખુદાએ કાઢી મૂક્યો છે પોતાની બારગાહથી. લઈન છે ને, એના ઉપર લાનત થઈ છે. શૈતાન જહન્નમી છે ને, એને એકલા નથી જાવું જહન્નમમાં. ખુદાની બારગાહમાં એક ચેલેન્જ કરીને આવ્યો છે, ખુદાયા તારા વધુ પડતા બંદાઓને હું બહેકાવીશ. મારા વસવસાની ઝાડમાંથી કોઈ છટકીને નીકળવાનું નથી, સિવાય તારા મુખલસ બંદાઓ,
સિવાય તારા નેક બંદાઓ, બાકી વધુ પડતાને હે ખુદા હું હિદાયતના રસ્તાથી બહેકાવીશ. ખુદા આપણને શૈતાનની ઓળખાણ કરાવે છે કે તમારો દુશ્મન છે. આપણે એને કેમ દુશ્મન નથી માનતા? દુશ્મન તો છે, દુશ્મન માનવો ને એ આપણી જવાબદારી છે. કોઈ પણ ખ્યાલ, કોઈ પણ એવો વિચાર આવે કે જે હિદાયત, દીન, ખુદાના હુકમથી વિરુદ્ધ હોય, માની લેવું એ કોના તરફથી છે? શૈતાન તરફથી છે. અને ઈ મારો દુશ્મન છે અને દુશ્મનની વાત મારે માનવાની નથી. ખુદા કહે છે અનિબુદુની, મારી ઇબાદત કરો ને. હાઝા સિરાતુમ મુસ્તકીમ, આ મારી ઇબાદતનો રસ્તો અપનાવો ને, ઈ છે સિરાત મુસ્તકીમ. શૈતાનની ખાસિયતો, શૈતાનની સિફાત, શૈતાનના બહેકાવવાના તરીકા, આ બધા મૌઝૂ છે કુરાન મજીદની આયતોમાં. એક ફુરસત હોય ને તો ક્યારેક કુરાન મજીદની અંદર શૈતાને જે કામ કરે છે, શૈતાન જે રીતના બહેકાવે છે અને શૈતાનની જે રીતના ઓળખાણ કરાવવામાં આવી એના ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવે ને તો મારો જેવો નાનો તાલિબ ઇલ્મ પણ 10 મજલિસો તો પડી શકે. કુરાન મજીદની એટલી આયતોમાં આપણને આપણા આ દુશ્મનની ઓળખાણ કરાવવામાં આવી. ખરેખર વાંચતો તો કેટલી બધી વાતો શૈતાનના બારામાં કુરાને આપણને બતાવી છે. જો એને ધ્યાનમાં રાખીએ ને તો પછી શૈતાનની જાળમાંથી છટકવું, એના વસવસા અને બહેકાવવામાં ન આવવું આપણા માટે આસાન થઈ જાય. દાખલા તરીકે કુરાન મજીદમાં ખુદાવંદ આલમ એક જગ્યાએ કહે છે વલા તત્તબિઉ ખુતુવાતિશ શૈતાન, શૈતાનના પગલા ઉપર ના ચાલો. ઈ તમારી પાસે એક એક કદમ ધીમે ધીમે આવે છે બહેકાવવા માટે. શૈતાનની વાત કે જે એક એક કદમ આપણને બહેકાવે છે ને એની પાછળ ના ચાલો અને એની પૈરવી ના કરો, એને અનુસરણ ના કરો. શૈતાન ક્યારે એક વખત આવી નથી બહેકાવી દેતો, એ ધીમે ધીમે આવે છે. એક એક કદમ આપણાથી નજદીક થાય, ધીમે ધીમે એ ક્યાં ને ક્યાં લઈ જતો હોય. ગુમરાહી એક દિવસમાં નથી આવતી, બગાડો એક દિવસમાં નથી થતું, એ ધીમે ધીમે બગાડે છે. એ ધીમે ધીમે ઇન્સાનને મુનહરીફ કરે છે અને લઈ જાય છે આડે રસ્તે. શૈતાનના અમુક હરબા, શૈતાનની અમુક ટ્રીક અને અમુક એની બહેકાવવાની રીત ખુદ શૈતાન પોતે બયાન કરે છે જ્યારે નબીઓની ખિદમતમાં આવતો. અમુક હદીસોને મેં વાંચી ચાહું છું કે એને જ અત્યારે આ મુખ્તસર દર્સમાં બયાન કરીને હું મારી વાતને પૂરી કરું. નબી નૂહની ખિદમતમાં આવે છે શૈતાન અને આવીને વાતો કરે છે ને આ રીતના કહે છે કે જનાબે નૂહ, તમારો એક હક છે મારા ઉપર, જેથી આવ્યો છું કે હકને અદા કરું અને 2-3 વાતો તમારી ખિદમતમાં રજૂ કરું. જનાબે નૂહ અજબ થયા કે મારો હક તારા ઉપર, એમ મેં વળી એવું શું એહસાન કરી દીધું તારા ઉપર? તારીખમાં છે ને કે જનાબે નૂહે જે બદદુઆ કરી, અઝાબ આવ્યો, આખી કૌમ નાબૂદ થઈ ગઈ, ફક્ત એક લોકો બચ્યા છે કશ્તીની અંદર હતા. શૈતાન કહે છે જેટલા બુરા લોકોને મેં બહેકાવ્યા હતા તમારી બદદુઆથી બધા ચાલ્યા ગયા. હવે અત્યારે થોડાક જ લોકો રહ્યા છે અને એ પણ ખાલીસ લોકો, એના ઉપર મારો કઈ જાદુ ચાલવાનો નથી. હવે થોડોક ટાઈમ મને રેપો મળશે, મને આરામ મળશે, મને નિરાંત મળશે. હવે વસ્તી વધશે, લોકો આવશે દુનિયામાં, પછી હું બહેકાવવાનું ચાલુ કરીશ. તમે મારું કામ એક રીતના થોડુંક આસાન કરી દીધા, એટલે આવ્યો છું 2-3 વાતોને તમારી સામે બયાન કરવા. જનાબે નૂહ પણ સાંભળી લે છે. બોલ જોઈએ, શું છે તારી બકવાસ, શું છે તારા શબ્દો, તારી પાસે વળી શું સાંભળવા જેવું હોય? શૈતાન ખરેખર આ મોકા ઉપર પોતાના સિક્રેટને બહાર પાડે છે, પોતાની ખાનગી વાતોને બયાન કરે છે. સૌથી પહેલા કહે છે એ નબી નૂહ, યાદ રાખજો, તકબ્બુરથી દૂર રહેજો. મેં તકબ્બુર કર્યું ખુદાની બારગાહમાં અને સજદો ના કર્યો. ખુદાએ મને પોતાની બારગાહથી કાઢી મૂક્યો અને અત્યારે આ હાલત થઈ છે મારી. આ બધું પરિણામ હતું તકબ્બુરનું. આ પહેલી વાત. બીજું કહે છે એ નબી નૂહ, લાલચથી હંમેશા દૂર રહેવું.
જનાબે આદમના દિલમાં એક લાલચ અને ખ્વાહિશ પેદા થઈને ઓલા દરખ્તના ફળની કે જેનાથી એમને મનાઈ કરવામાં આવી હતી, આ લાલચનું પરિણામ હતું કે ઓલી જન્નતની બધી નેમતો અને એનાથી તેઓ મહેરૂમ થયા અને દુનિયામાં આવી ગયા. ત્યારબાદ ત્રીજી વાત કહે છે કે હસદથી પણ દૂર રહેજો, કારણ કે આ હસદ એવું છે કે જે ભાઈનું કાતિલ ભાઈને બનાવી દે છે. કાબીલ પોતાના ભાઈ હાબીલને આ હસદના કારણે કત્લ કરે છે. આ ત્રણ બાબતોને રજૂ કરીને ચાલ્યો જાય છે. આવી જ રીતના આવે છે જનાબ મૂસાની ખિદમતમાં. જનાબ મૂસા એને ઓળખી ગયા, લાનત મોકલે છે અને ભગાડે છે કે છે નહીં મૂસા, હું આવ્યો છું કંઈક વાત કરવા માટે, તમારી સાથે ગુફ્તગુ કરવા માટે. ખુદાનો પણ હુકમ આવે છે, એ મૂસા સાંભળી લ્યો ને, શું ક્યારેક દુશ્મનના મોઢેથી હિકમતની વાત નીકળી જાય, ક્યારેક બુરા લોકોની જબાનથી પણ સારા શબ્દો નીકળી જાય, એને લઈ લેવા જોઈએ, એને પછી જાતા ના કરવા જોઈએ. જનાબે મૂસા સાંભળે છે. આ જ ત્રણ વાતોને જનાબે મૂસા માટે પણ બયાન કરે છે. એક વાતનો એમાં ઉમેરો કરે છે, એક વાતને એની અંદર એડ કરે છે, અને તે આ કે અરે મૂસા, પેલા તો આ તકબ્બુરની વાત, બીજું લાલચની વાત અને ત્રીજું હસદની વાત, આ ત્રણથી તો બચજો. ચોથી વાત કે છે ક્યારેય પણ એકાંતમાં ના મહેરમની સાથે ના રહેજો. કોઈ એવી જગ્યા કે જ્યાં બીજું કોઈ આવવા વાળું નથી, કોઈ જોવા વાળું નથી, અને ના મહેરમની સાથે એકલાપણામાં. ધ્યાન રાખજો, તમે બે નહીં હશો, ત્રીજો હું પણ ત્યાં હઈશ. પોતે પોતાની આ સિક્રેટ વાતને બયાન કરે છે. અને મસલો પણ છે ને, કોઈ એવી જગ્યાએ કે જ્યાં કોઈ લોકોની અવર જવર ના હોય, ના મહેરમની સાથે એકાંતમાં રહેવું જાયઝ નથી. આ શૈતાનના બહેકાવવાનો એક જમીનો છે, એક ફરાહમ કરે છે શૈતાન પોતાના હરબાથી લોકોને બહેકાવવા માટે. બહરહાલ આ છે શૈતાનની સિક્રેટ વાતો. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, એમની એક હદીસને પણ બયાન કરું. છઠ્ઠા ઇમામ બયાન કરે છે કે ઇબ્લીસે આ વાતને બયાન કરી, એટલે ઇબ્લીસની આ પોતાની વાત છે, જેને છઠ્ઠા ઇમામ પોતાની riwayatમાં બયાન કરે છે. ઇબ્લીસ ક્યારેક પોતાની સિક્રેટ વાતોને પણ જાહેર કર્યો, અને સારી વાત કહેવાય ને, આપણને પણ ખબર પડી જાય, જેથી આપણને બચવું આસાન થઈ જાય કે જે આપણો સૌથી મોટો દુશ્મન, અને આ જ એક દુશ્મન છે. છઠ્ઠા ઇમામ કહે છે, ઇબ્લીસ પોતે કહે છે કે 5 લોકો એવા છે કે જેને હું નથી બહેકાવી શકતો, મારા વસવસાનો અસર એના ઉપર નથી થતો. હું ગમે તેટલી કોશિશ કરું, ગમે તેટલા ફંદા એના ગળામાં નાખું, ગમે તેટલી જાળ બિછાવું, પણ આ લોકો મારા હાથમાં આવવા વાળા નથી. કયા છે 5 લોકો? સૌથી પહેલું, મન ઇતસમા બિલ્લાહ અન નિયતિન સાદિકા વત્તકલ અલૈહી ફી જમીઇ ઉમૂરિહ. સૌથી પહેલા તો એ લોકો કે જેઓ અલ્લાહ પર ભરપૂર ભરોસો રાખતા હોય, ખુદા ઉપર તવક્કુલ કરનાર, અને ખુદાને સાચી એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. જરાક તવજ્જો આપશો અહીંયા મારા તરફ. હમણાં જ હદીસને હું પૂરી કરું છું, ફરી એકવાર બાવાઝે બુલંદ સલવાત, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે શૈતાને કીધું કે 5 લોકો ઉપર મારા વસવસાનો અસર નથી થતો. પહેલા એ લોકો છે કે જેઓ અલ્લાહના ઉપર ભરપૂર તવક્કુલ અને ભરોસો રાખતા હોય અને સાચા દિલથી ખુદાને પુકારતા હોય. આ લોકો પર મારો વસવસો અસર નથી કરતો. બીજું, વમન કસુરા તસ્બીહુહુ ફી લૈલિહી વ નહારિહ. બીજા એ લોકો કે જેઓ દિવસ અને રાત ખુદાની તસ્બીહ કરતા હોય, zikr ખુદા કરતા હોય, દિવસના પણ અને રાતના પણ. આપણો કેટલો સમય ખુદાની યાદમાં પસાર થાય છે, ખુદાને કેટલા આપણે પુકારીએ છીએ, તસ્બીહ કરીએ છીએ. ભાઈ નમાઝ પછી તસ્બીહ માંડ થાય છે, અને એ પણ કેવી રીતના થાય છે, હાથ ફરે છે, જબાન એટલી ફરે છે જલ્દી કે નહીં ખબર નથી હોતી. જે કોઈ દિવસ રાત
ખુદાની યાદ કરતો હોય, ખુદાનો zikr કરતો હોય, તસ્બીહ ખુદા કરતો હોય ને, શૈતાન કહે છે ઈ મારા વસવસામાં નથી આવતો. ત્રીજું, વમન રદિય લિ અખીહિ અલ-મુઅમિન બિમા યરદાહુ લિ નફસિહ. ત્રીજો ઈ માણસ, ઈ મુઅમિન કે જેની આદત આ હોય, જેની સિફત આ હોય, જે પોતાના માટે ચાહતો હોય ઈ જ પોતાના મુઅમિન ભાઈ માટે ચાહતો હોય. આવા મુઅમિન ઉપર પણ શૈતાન કહે છે મારો વસવસો નથી ચાલતો. આવી સિફત બયાન કરવી આસાન, પણ દિલથી ખરેખર જે હું મારા માટે ચાહું છું ઈ જ મારા મુઅમિન ભાઈ માટે ચાહું છું. જે ચીજ હું મારા માટે પસંદ નથી કરતો, મારા મુઅમિન ભાઈ માટે પણ પસંદ નથી કરતો. જો આવી સિફત મારા વજૂદમાં હોય ને તો સમજી લેવું શૈતાનના શરથી આપણે મહેફૂઝ છીએ. કેટલા થયા? 3. ચોથું, વમન લમ યજઝા અલલ મુસીબત હીન તુસીબુહુ. મુસીબતના સમયે જે ફરિયાદો બુકા કરે, વાવૈલા મચાવે, શિકાયતના શબ્દો જબાન પર લાવે ને, ઈ લોકો શૈતાનના શરથી મહેફૂઝ નથી. પણ ઈ લોકો કે જે મુસીબતના સમયે શિકાયત ના કરે, ફરિયાદો બુકા ના કરે, બલકે સબ્રના દામનને પકડી લઈને, આવા લોકો પર શૈતાનનો વસવસો અસર નથી કરતો. મુસીબતના સમયે જે કંઈ બીમારી આવે, ક્યારેક ધંધામાં ખોટ આવે, કઈ નુકસાની ગઈ, કઈ આપણને વ્યાધિ અને પરેશાની આવી, સબ્રનો દામન રાખીએ અને ખુદાની બારગાહમાં શિકાયત ના કરીએ ને, ખુદાએ શા માટે બીમારી મારા ઘરે આવી, પાડોશીના ઘરે ના આવી, શા માટે મને નુકસાન થયું, ઓલાને ના થયું? ના, જે કઈ મુસીબત હોય શાયદ ખુદા તરફથી આઝમાઈશ હોય, ઇમ્તિહાન હોય. ખુદા આપણા સબ્રને જોવા માંગે છે. જે કોઈ મુસીબતના સમયે સબ્ર કરે ને, શૈતાનના શરથી તેઓ મહેફૂઝ રહે છે. અને 5મું, વમન રદિય બિમા કસમ અલ્લાહુ લહ વલમ યહતમ લિરિઝ્કિ. જે કોઈ ઈ બંદો કે જે ખુદા તરફથી મળેલા રિસ્ક પર રાજી હોય ને, શુક્ર અદા કરતો હોય ને, ખુદાએ જેટલું તે મારા હિસ્સામાં રિસ્ક આપ્યું છે તારો શુક્ર, ખુદાની તકસીમ ઉપર જે રાજી હોય ને, ઈ માણસ ક્યારે શૈતાનના ફંદામાં નથી આવતો અને શૈતાનના શરથી માણસ મહેફૂઝ છે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને આવી સારી સિફાત અપનાવવાની નેક તૌફીક અતા કરે અને આપણને શૈતાનના શરથી મહેફૂઝ રાખે. અહેકામ અને મસાઇલની અંદર પણ ઝડપથી એક મસલો બયાન કરીને હું વાતને પૂરી કરું. આપણે હમણાં જ સમય પૂરો થાય છે આપણો. મસલો એ છે કે રોઝાની શરૂઆત પહેલા, રોઝો શરૂ થાય છે સુબહની અઝાનથી. રોઝાની શરૂઆત થાય એ પહેલા ઇન્સાન ઉપર જો ગોસ્લ વાજિબ હોય તો એને ગોસ્લ કરી લેવું જોઈએ. એનું ગોસ્લ અઝાને સુબહ પહેલા થઈ જવું જોઈએ. અથવા તો એનો મસલો એ હોય કે પોતે ગુસ્લના બદલે તયમ્મુમ કરી શકતો હોય, અથવા તયમ્મુમ એની જવાબદારી છે તો તયમ્મુમ પણ અઝાને સુબહની પહેલા થઈ જવું જોઈએ. રાતના સમયમાં જો ગુસ્લ આપણા પર વાજિબ થયું તો ઇંતજાર ના કરવામાં આવે, વાટ ના જોવામાં આવે, સવાર થશે ત્યારે કરી લેશું. ના, સુબહની અઝાન પહેલા આપણે પાકું હોવા જરૂરી છે. હવે કોઈ માણસ ના ઉપર ગુસ્લ વાજિબ હોય, ગુસ્લ માટે લગભગ 10-15 મિનિટ તો જોઈએ ને, અને તયમ્મુમ કરવા માટે લગભગ 1 મિનિટ જોઈએ. 1 મિનિટમાં તયમ્મુમ થઈ જાય. અને આપણે બધાની મસલો તો ખબર છે કે સમય ઓછો હોય તો પછી ગોસ્લ કે વઝુના બદલે આપણે પરબારા તયમ્મુમ કરી લેતા હોય. કોઈ માણસ સુબહની અઝાનની 15 મિનિટ પહેલા બેદાર થયો ને ગોસ્લ કરવાનું છે ને, તો જાય ફટાફટ ગોસ્લ કરી લે, જેથી સુબહની અઝાન પહેલા ઈ પાક હોય અને રોઝામાં દાખલ થાય. પણ હવે કોઈ માણસ વાટ જોઈએ, ઢીલ મૂકે, સુસ્તી કરે, આળસ કરે કે ના નથી ઊભા થાઓ, 10 મિનિટ બાકી છે, હવે 5 મિનિટ બાકી છે, હવે તો 2 જ મિનિટ બાકી રહી, હવે તો દેખીતી વાત છે ગુસ્લનો ટાઈમ નથી. આ મુકા ઉપર એની જવાબદારી શું છે કે પોતે તયમ્મુમ કરી લે જલ્દી ગુસ્લના બદલે અને રોઝો રાખી લે. આ માણસે પોતે કોતાહી કરી, સુસ્તી કરી, ગુસ્લ ના કર્યો અને સમય જવા દીધો અને સમય એટલો બાકી રહ્યો કે હવે ગુસ્લ નથી કરી શકતો, તયમ્મુમ જ કરે છે.
હવે તયમ્મુમ કરીને રોઝો તો રાખી લેશે, એનો રોઝો સહી છે, પણ એ ગુનેહગાર છે, ગુનાહ તો છે જ એના ઉપર. એને ઇસ્તિગફાર અને તૌબા કરવાનું રહેશે. બાદમાં એ પછી ગુસ્લ પણ કરી લેશે અને એનો રોઝો એ સહી થશે. મારા ખ્યાલથી આ મસલો ક્લિયર. આપણા મસલાના બયાનની અંદર આજે આ મસલો બયાન કરવાનું હતું, અને ઇન્શાઅલ્લાહ આવા અમુક મસાઇલ પણ છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે રોઝાને લગતા મસાઇલને બયાન કરશું. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા આ મહિનાની ઇબાદતો, દુઆઓ, નમાઝો, આમાલ, રોઝાને તારી બારગાહમાં કબૂલ ફરમા. આઈંદા દિવસોમાં અને રાતોમાં ખાસ કરીને શબે કદ્રના આમાલ બહેતર તરીકાથી કરવાની અમોને નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારું શુમારીમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم. بر محمد وآل محمد صلوات.